આ વિશ્વના અંદર મનુષ્યની એક બહુ વિચિત્ર મેન્ટાલિટી છે. સત્સંગીઓના પ્રભાવમાં ઓછો આવે છે, પણ દુસ્સંગીઓના પ્રભાવમાં તરત આવી જાય છે. સત્સંગમાં કહેવાયેલી વાતનું આચરણ કરતા કદાચ એને વર્ષો વીતી જશે, પણ દુસ્સંગીઓ દ્વારા કહેવાયેલી વાતનું આચરણ એ તરત કરી નાખશે. કારણ કે સત્સંગનું આચરણ બહુ ઓછા લોકોના અંદર જોવા મળે છે, પણ દુસ્સંગનું આચરણ એ ઠેર ઠેર જોવા મળે છે. व्यक्ति जो सुनता है उसको कम अपने जीवन के आचरण में लाता है, लेकिन जो देखता है उसे तुरंत ले आता है. આ મનુષ્યનો સ્વભાવ છે. તમે જે સાંભળશો એ કદાચ તમારા આચરણમાં આવશે, પણ એટલી હદ સુધી નહીં આવે, પણ તમે જે જોશો ને એ તરત આવશે. બીજાના જીવનથી આપણે બહુ જલ્દી પ્રભાવિત થઈએ છીએ, બીજાના આચરણથી બહુ જલ્દી પ્રભાવિત થઈએ છીએ, પણ બીજાના ઉપદેશથી આપણી બુદ્ધિ એટલી જલ્દી પ્રભાવિત થતી નથી. इसलिए सत्संग के अंदर रसपान करने के अंदर एक ही लक्ष्य चाहिए कि इसको मुझे अपने जीवन के अंदर उतारना है. शराबनी બોટલના નીચે લખેલું હોય છે, it is injurious to my health, it is injurious to your health. બુદ્ધિ એને વાંચે છે, પણ છતાંય આપણને શરાબનું એટલું વ્યસન છે કે બુદ્ધિ ના પાડવા છતાંય માણસ શરાબને પીએ છે. ધર્મ ગ્રંથોના નીચે એવું લખેલું હોય છે, it is good for your life, it is good for your soul, drink it, drink it, drink it. No, there are asked questions, why. વ્યસનના આગળ બુદ્ધિ લગાડતા નથી, વાય કરતા નથી, પણ ધર્મના આગળ ચોક્કસ વાય કરીએ છીએ, કારણ કે ધર્મનું આચરણ કરવું નથી ને, સત્સંગનું આચરણ કરવું નથી. આ ભગવદ ભાવરૂપી અગ્નિને, આ મનને આ દુસ્સંગથી પ્રોટેક્ટ કરવાનું છે. આ જલ આખી અગ્નિને બુઝવી નાખશે. અને આ લૌકિકના અંદર, આ ભૌતિક યુગના અંદર, આ મટીરિયલિસ્ટિક લાઈફના અંદર ઠેર ઠેર દુસ્સંગીઓ જોવા મળે છે. વિચાર કરો, 10 માણસ સિગરેટ પીતા હોય અને એક વ્યક્તિ જો 10 ના ગ્રુપમાં જોઈન થશે ને, એ 11મો પણ સિગરેટ પીતો થઈ જશે, કારણ કે જુએ છે આ 10 ને પીવામાં વાંધો નથી, તો મને પીવામાં શું વાંધો છે. 10 को देखकर दूसरा भी पी डालता है. दुस्संग करती वक्त व्यक्ति बुद्धिનો ઉપયોગ કરતો નથી, આંધળું અનુસરણ કરે છે. જેવા મિત્રો કરે છે એમ પોતે વર્ણે છે. सत्संगના અંદર આંધળું અનુસરણ કરો ને, जो कहा है उसको फॉलो करो दिल से. કોઈ પણ ધર્મ શું તમને કોઈ રોંગ પાથવે પર લઈ જાય છે? કોઈ પણ સંપ્રદાય તમને શું કોઈ ખોટા માર્ગે લઈ જાય છે? કોઈ પણ સંપ્રદાય કે ધર્મ તમને ક્યાંક ને ક્યાંક સારું જ શીખવાડે છે, પણ કારણ કે ફોલો નથી કરવું. મને એક છોકરાએ મને પૂછ્યું કે કંઠી પહેરવાના ફાયદા શું? મેં કીધું નુકસાનની લિસ્ટ આપ, પછી ફાયદા કહું. તને કંઠી પહેરવામાં નુકસાન શું છે? માણસ ઘણીવાર ખોટા લોજિક્સનો ઉપયોગ કરીને ઘણીવાર એની બુદ્ધિને કન્વિન્સ કરી શકતો નથી ધર્મની બાબતોને લઈને, આધ્યાત્મની બાબતોને લઈને. કારણ કે માણસ એવું માને છે કે આ ધર્મ અને આધ્યાત્મ મારા જીવનમાં એટલું બધું હેલ્પફુલ નથી. दुनिया જે કરે એ મારે કરવું જોઈએ, वही तो आज का जमाना है, वही तो फैशन है, वही तो ट्रेंड है, उसको स्वीकार करो. માણસ આજે ટ્રેન્ડના અનુસાર ચાલે છે, ફેશનના અનુસાર ચાલે છે, પોતાના આત્મકલ્યાણના લક્ષ્ય માટે નથી ચાલતો. દુનિયા કૂવામાં પડે છે ને, પડવા દો, મારે પડવું છે, જાઓ. આનું અનુસરણ માણસ કરે છે. અમેરિકામાં ઘણી જગ્યાએ પધરામણીઓ થાય, અને જ્યારે અમેરિકામાં પધરામણી થાય ને, ત્યારે હું ખાસ છોકરાઓના રૂમમાં જઉં. અને છોકરાઓના રૂમમાં જ્યારે હું જઉં ને, ત્યારે એટલો સરસ વાતાવરણ લાગે. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, ચારે બાજુ મોટા મોટા પોસ્ટર્સ લાગેલા હોય. એક પોસ્ટર હોય માઇકલ જેક્સનનું, એની ઉઠતી સવાર માઇકલ જેક્સનના દર્શનથી થાય. બીજી બાજુ પોસ્ટર હોય કે બહુ મોટા બોક્સરનું, આમ મુક્કો મારતો હોય. ત્રીજી બાજુ પોસ્ટર હોય કોઈ મહાપુરુષ, કોઈ રેસલરનો, અને ચોથી બાજુ કઈક બીજી સેલિબ્રિટીનો.
ચારે બાજુ રૂમના અંદર પોસ્ટર સિવાય કઈ દેખાય નહીં. એમાં ભગવાનના પોસ્ટર તો દૂરની વાત છે, પણ બધા જ આવા બધા પ્રાણીઓના પોસ્ટર. ત્યારે હું ઘણીવાર પૂછું, તમને આ બધાથી શું મળે? કઈ ઇન્સ્પિરેશન મળે છે? કઈક પ્રાપ્તિ થાય છે? કઈક જાણવાનું મળ્યું? ના ના, મારા ફ્રેન્ડો જ્યારે મારા ઘરે આવે ને અને એમને જ્યારે ખબર પડે ને કે હું પણ આ સેલિબ્રિટીનો ફેન છું, એ બહુ ખુશ થાય, એટલે મેં લગાડ્યા છે. ये दीवानगी नहीं तो और क्या है? આપણા રૂમોના અંદર એવા ચિત્રો લગાડી કે જેમાંથી આપણને કોઈ સારી ઇન્સ્પિરેશન પ્રાપ્ત થાય. બીજા ફ્રેન્ડો લગાડે છે એટલે મારે પણ લગાડવું જોઈએ, કેમ કે આજની આ રીત છે, આજની આ ફેશન છે, આજનું આ ટ્રેન્ડ છે, એટલે મારે કરવું જ જોઈએ. આ પ્રકારની વૃત્તિ જ માણસને દુસ્સંગમાં નાખે છે. દુનિયા કરે છે ને મારે કરવું જ જોઈએ, આ કરવું જ પડશે. આ પડશેની વૃત્તિ જ માણસને દુષ્કર્મમાં નાખે છે. આ વૃત્તિ માણસને ઊંધી જગ્યાએ લઈ જાય છે અને બહુ જલ્દી પ્રવૃત્ત થઈ જાય છે માણસ દુસ્સંગના અંદર. આંધળું અનુસરણ, વિચારો કર્યા વગરનું અનુસરણ. ટીવીમાં કોઈ પણ સેલિબ્રિટી કંઈક અલગ અલગ પ્રકારનું કંઈક હેરસ્ટાઇલ કરશે તો આખી દુનિયા એને ફોલો કરશે, કારણ કે આજનું ફેશન છે. હું ઘણી વાર છોકરાઓને કહેતો હોઉં કે ડોન્ટ મેક યોર રોલ મોડલ્સ. લાઈફમાં ક્યારે પણ કોઈને પોતાનો રોલ મોડલ ના બનાવતો. એનું કારણ છે કે જ્યારે તમે કોઈકને તમારો રોલ મોડલ બનાવો છો ને, ત્યારે તમે એના જેવું કરવાના પ્રયત્ન કરો છો. પેલો જેમ કરે એમ મારે કરવાનું, એની નકલ કરો. એટલે એમાં થાય છે શું કે તમારા અંદરની જે યુનિકનેસ હતી, તમારા અંદરની જે એક અલગ પ્રકારની ક્વોલિટી ને એબિલિટી જે ભગવાને તમારા અંદર મૂકેલી, એને તમે વિકસાવી શકતા નથી, કેમ કે બીજાના પ્રભાવમાં આવીને તમે એના જેવું કરવાનો પ્રયત્ન કરો છો. You yourself is the biggest role model of others. આપણા બધાના અંદર એટલી તાકાત છે કે આપણે હજારો લોકોના રોલ મોડલ પોતે બનવાની તાકાત ધરાવીએ છીએ. આપણે કોઈ બીજાના રોલ મોડલ બનાવવાની આવશ્યકતા જ નથી. શા માટે આંધળું અનુસરણ કરવું વિધાઉટ એની લોજિક્સ? અરે આંધળું અનુસરણ કરવું હોય તો ધર્મમાં કરો, દુસ્સંગમાં નહીં, વિધાઉટ લોજિક્સ. દુસ્સંગ નું પરિણામ છે દુષ્કર્મ અને દુષ્કર્મ નું પરિણામ છે દુઃખ. સત્સંગ નું પરિણામ છે સદકર્મ અને સદકર્મ નું પરિણામ છે સુખ. એકવાર એક ભાઈ દરિયા કિનારે નાહવા ગયા અને જ્યાં દરિયા કિનારે નાહવા ગયા અમુક વસ્તુઓ લઈને ગયા અને સ્નાન કરતા પહેલા એમને વિચાર્યું કે આ બધી વસ્તુને અહીંયા ખુલ્લી મૂકીને જઈશ તો કદાચ કોઈ ઉપાડી જાય, ચોરી કરી જાય, એનો ભય રહે. એટલે ભાઈએ શું કર્યું? ખાડો ખોદ્યો અને ખાડો ખોદીને એની બધી વસ્તુઓ એમાં મૂકી અને પછી એને બંધ કરી દીધું. હવે આ ભાઈને બીજો વિચાર આવ્યો, કદાચ હું પાછો આવું ને મને ખબર જ ના પડે કે મારો ખાડો મેં ક્યાં ખોદેલો અને હું ભૂલી જાઉં તો એક નિશાની તો કરવી પડે ને. તેમને બહુ મોટું ઓમ બનાવ્યું. ઓમ બુદ્ધિપૂર્વક કે ઓમ બનાવીશ તો કોઈ પણ આ ઓમ ઉપર પગ તો મૂકશે જ નહીં અને મારી નિશાની પણ મને યાદ આવશે કે મેં ક્યાં ખાડો ખોદેલો, કઈ વસ્તુ મૂકેલી અને શું કરેલું. હવે જ્યારે આ ભાઈ ઓમને બનાવી રહ્યા હતા ત્યારે બહારના 15-20-30 ટુરિસ્ટ આવેલા અને એ ટુરિસ્ટે આ ભાઈને ઓમ બનાવતા જોયા. એટલે આ ટુરિસ્ટોને થયું કે આ તીર્થ ઉપર, આ સાગર કિનારે ઓમ બનાવીને સ્નાન કરવાથી કઈ બહુ મોટા પુણ્ય મળતા હશે, કઈ બહુ મોટું શુભ કાર્ય થતું હશે, એટલે ચાલો આપણે મંડી પડીએ. પેલો ઓમ બનાવીને નાવા ગયો સાગરમાં અને જ્યારે નાહીને બહાર નીકળ્યો 100 ઓમ તૈયાર. કેમ કે બધાએ આંધળું અનુસરણ કર્યું, આંધળું અનુકરણ કર્યું. પેલો જેમ કરતો હતો એમ બધા કરવા લાગ્યા. 100 ઓમ તૈયાર થઈ ગયા છે. હવે પેલો બહાર આવીને શોધે આમાં મારો ઓમ કયો. દુનિયામાં આપણે ઘણીવાર લોજિક વગરના અનુસરણ કરીએ છીએ જેમાં કઈ તથ્ય હોતું નથી. ફેશન, ટ્રેન્ડ,